મોર્નિંગ, સ્વાગત છે એક્ઝામ ટુડે પર 2 ઓક્ટોબર 2025ના રિલેટિવ કરંટ અફેર્સની ડિસ્કશન આ વિડીયોમાં આપણે કરવાના છે. તો છેલ્લે સુધી વિડીયો સાથે બની રહેજો. કરંટ અફેર્સ ઇમ્પોર્ટન્ટ ટોપિક છે, દરેક એક્ઝામમાં પ્રશ્ન પૂછવામાં આવે જ છે. મિત્રો ટોપિક પર આવીએ. 2 ઓક્ટોબર 2025 ક્વેશ્ચન નંબર 1 છે. હાલમાં આંતરરાષ્ટ્રીય અનુવાદ દિવસ ક્યારે મનાવવામાં આવ્યો? તો દર વર્ષે 30 સપ્ટેમ્બરે આંતરરાષ્ટ્રીય અનુવાદ દિવસ મનાવવામાં આવે છે. બાઇબલ અનુવાદક સંત જેરોમના તહેવારનો દિવસ છે, જેમને અનુવાદકોના આશ્રયદાતા સંત માનવામાં આવે છે. આ બે વસ્તુ યાદ રાખવાની છે. તાજેતરમાં સેમ હાર્ટ સેમ વર્લ્ડ પુસ્તક કોણે પ્રકાશિત કર્યું? તો મિત્રો એક પુસ્તક આવ્યું છે, નામ છે સેમ હાર્ટ સેમ વર્લ્ડ. બરાબર, સેમ હાર્ટ સેમ વર્લ્ડ. ને આ પુસ્તક લખ્યું છે મિત્રો ડૉક્ટર મનીષા રમેશે. ડૉક્ટર મનીષા રમેશ. માહિતી અને પ્રસારણ રાજ્યમંત્રી ડૉક્ટર એલ મુરુગને કેરળના કોલ્લમમાં માતા અમૃતાનંદમયીના 72મા જન્મદિવસની ઉજવણી દરમિયાન ડૉક્ટર મનીષા વી રમેશ દ્વારા લખાયેલ પુસ્તક સેમ હાર્ટ સેમ વર્લ્ડનું વિમોચન કર્યું છે. કોણ 2029 સુધી સોની પિક્ચર્સ ઇન્ડિયાનું નેતૃત્વ કરશે? તો વર્ષ 2029 સુધી સોની પિક્ચર્સ ઇન્ડિયાનું નેતૃત્વ કોણ કરશે? તો રાઈટ આન્સર છે મિત્રોમાં ગૌરવ બેનર્જી. ગૌરવ બેનર્જી. સોની પિક્ચર્સ નેટવર્ક્સ ઇન્ડિયા અનાઉન્સીસ ગૌરવ બેનર્જી એઝ ન્યૂ એમડી એન્ડ સીઈઓ. ગુજરાતની પ્રથમ અમૃત ભારત એક્સપ્રેસ ટ્રેન કયા સ્ટેશનથી શરૂ થઈ? તો મિત્રો ઉધના સુરત. સ્ટાર માર્ક કરજો. ગુજરાતનો પ્રશ્ન છે. અમૃત ભારત એક્સપ્રેસ ટ્રેન ઉધના સુરતથી શરૂ થઈ છે. વિદ્યાર્થી મિત્રો, એક્ઝામ ટુડેનું લેટેસ્ટ એક વર્ષનું કરંટ અફેર્સ, જેમાં તમને ઓલિમ્પિક, પેરાઓલિમ્પિક, કોવિડ, આઈપીએલ, જીઆઈ ટેગ, બલ્લેના વર્તમાન પદાધિકારી, પુસ્તક લેખક, કંપની સીઓ, બ્રાન્ડ એમ્બેસેડર, એવોર્ડ જીકે, સ્પોર્ટ જીકે, G20 સેમી, T20 વર્લ્ડ કપ, ફિફા વર્લ્ડ કપ, ઇલેક્શન જીકે, અયોધ્યા જીકે, બજેટ, ચેમ્પિયન્સ ટ્રોફી, આઈપીએલ, પદ્મ એવોર્ડ્સ, ટોપિક વાઇઝ કરંટ અફેર્સની પીડીએફ, છેલ્લા એક વર્ષની લેટેસ્ટ મંથલી કરંટ અફેર્સની પીડીએફ, 10,000થી વધારે પ્રશ્નોનો સમાવેશ, ઇન્ડિયા ગુજરાત ઇન્ટરનેશનલ લેવલનું પૂરું કરંટ અફેર. તો પીડીએફ માટે માત્ર ₹200 9510411961 પર ગૂગલ પે, ફોનપે, પેટીએમ કંઈ પણ કરો, સ્ક્રીનશોટ મોકલી આપો. મિત્રો 2 મિનિટમાં પીડીએફ મળી જશે. તમામ પરીક્ષાઓમાં 100% કરંટ અફેર આપણું પૂછાય છે. ઇન્ડિયા ગુજરાત ઇન્ટરનેશનલ લેવલનું પૂરું કરંટ અફેર્સ આમાં આવી જશે. તાજેતરમાં બેસ્ટ ઓફ ઇન્ડિયા મેળાનું આયોજન ક્યાં કરાયું? તો એ કરવામાં આવ્યું છે મોસ્કો ખાતે. કેન્દ્રીય કાપડ રાજ્યમંત્રી પબિત્રા માર્ગરેટા 1 થી 3 ઓક્ટોબર 2025 દરમિયાન મોસ્કો, રશિયાની મુલાકાત લેશે. આ મુલાકાત દરમિયાન તેણી બેસ્ટ ઓફ ઇન્ડિયા ઇન્ડિયન એપેરેલ આમદ ટેક્સટાઇલનું ઉદ્ઘાટન કરશે, જેનો ઉદ્દેશ્ય રશિયન અને CIS બજારોમાં ભારતીય નિકાસકારોની હાજરીને વિસ્તૃત કરવાનો છે. હાલમાં ઇન્ટરનેશનલ એમી એવોર્ડ્સ 2025માં શ્રેષ્ઠ અભિનેતાની શ્રેણીમાં કોને નામાંકિત કરવામાં આવ્યા છે? તો દિલજીત દોસાંઝ. પ્રખ્યાત અભિનેતા અને ગાયક દિલજીત દોસાંઝને ઇમ્તિયાઝ અલીની બાયોપિક અમરસિંહ ચમકીલામાં તેમના દમદાર અભિનય માટે ઇન્ટરનેશનલ એમી એવોર્ડ્સ 2025માં શ્રેષ્ઠ અભિનેતાની શ્રેણીમાં નામાંકિત કરવામાં આવ્યા છે. હાલમાં પ્રધાનમંત્રી મોદીએ કોની આત્મકથાની પ્રસ્તાવના લખી છે? તો જ્યોર્જિયા મેલોની. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી ઇટાલીના પ્રધાનમંત્રી જ્યોર્જિયા મેલોનીની આત્મકથા આઈ એમ જ્યોર્જિયાની પ્રસ્તાવના લખી છે. આ પુસ્તિકાના ભારતીય સંસ્કરણનું શીર્ષક આઈ એમ જ્યોર્જિયા માય રૂટ્સ માય પ્રિન્સિપલ્સ હશે. મોદી દ્વારા લખાયેલ આ ત્રીજો પ્રસ્તાવના છે, જે અગાઉ આનંદીબેન પટેલ અને હેમા માલિની માટે પણ પ્રસ્તાવના લખી ચૂક્યા છે. હાલમાં ભૂતપૂર્વ સૈનિક કલ્યાણ 2025 પર રાષ્ટ્રીય પરિષદનું ઉદ્ઘાટન ક્યાં થયું? તો મિત્રો એ થયું છે ન્યૂ દિલ્હી ખાતે. રક્ષામંત્રી શ્રી રાજનાથ સિંઘે 29 સપ્ટેમ્બર 2025ના રોજ નવી દિલ્હીના માણેકશા સેન્ટર ખાતે સંરક્ષણ મંત્રાલયના ભૂતપૂર્વ સૈનિકો કલ્યાણ વિભાગ દ્વારા આયોજિત રાષ્ટ્રીય સંમેલન 2025ને સંબોધિત કર્યું છે. હાલમાં કયા દેશના ખેલાડી ક્રિસ વોક્સે નિવૃત્તિની જાહેરાત કરી? તો મિત્રો ઇંગ્લેન્ડના ખેલાડી હતા ક્રિસ વોક્સ. એમણે 14 વર્ષના પોતાના કરિયર પછી નિવૃત્તિની જાહેરાત કરી છે. હાલમાં સરહદ સુરક્ષા માટે કોણે AI સંચાલિત કમાન્ડ સેન્ટર શરૂ કર્યું છે? તો બોર્ડર સુરક્ષા. બરાબર, સરહદ એટલે કે બોર્ડર સુરક્ષા માટે આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ સંચાલિત કમાન્ડ સેન્ટર શરૂ કોણે કર્યું? પ્રશ્ન એમ છે. તો રાઈટ આન્સર છે મિત્રો BSF, બોર્ડર સિક્યુરિટી ફોર્સ. બરાબર, બોર્ડર સિક્યુરિટી ફોર્સે પાકિસ્તાન અને બાંગ્લાદેશ સરહદો પર સુરક્ષા અને ઓપરેશનલ ક્ષમતાઓને વધારવા માટે AI અને GIS સંચાલિત નિર્ણય સપોર્ટ સિસ્ટમ રજૂ કર્યો. આ નવું કમાન્ડ અને કંટ્રોલ સેન્ટર BSFને રિયલ ટાઈમ સર્વેલન્સ, આગાહી, વિશ્લેષણ અને વ્યૂહાત્મક આયોજનમાં મદદ કરશે. તાજેતરમાં દિલ્હીના નવા મુખ્ય સચિવ તરીકે કોની નિમણૂક કરવામાં આવી? તો રાજીવ વર્માની. દિલ્હીના નવા મુખ્ય સચિવ તરીકે રાજીવ વર્માની નિમણૂક કરવામાં આવી છે.
હાલમાં શિલ્પ સમાગમ મેળાનું ક્યાં આયોજન કરવામાં આવ્યું છે? તો મિત્રો બેંગલુરુ ખાતે શિલ્પ સમાગમ મેળાનું આયોજન બેંગલુરુમાં કરવામાં આવ્યું. શિલ્પ સમાગમ મેળાનું આયોજન બેંગલુરુ ખાતે કરવામાં આવ્યું છે. હાલમાં આઈસીસીએ પ્રોમિસ ટુ ચિલ્ડ્રન ઝુંબેશ કોની સાથે શરૂ કરી છે? તો યુનિસેફ સાથે. બરાબર, યુનિસેફ સાથે આઈસીસી એટલે કે ઇન્ટરનેશનલ ક્રિકેટ કાઉન્સિલે પ્રોમિસ ટુ ચિલ્ડ્રન ઝુંબેશ શરૂ કરી. મિત્રો યુનિસેફની સ્થાપના 11 ડિસેમ્બર 1946ના રોજ થઈ હતી. ક્યારે થઈ હતી? 11 ડિસેમ્બર 1946. મુખ્યાલય ન્યૂયોર્ક. એક્ઝિક્યુટિવ ડાયરેક્ટર છે હાલમાં કેથરીન એમ રશેલ. સુમિત અંતિલ એ તાજેતરમાં પુરુષોની ભાલાફેંક F64 ઇવેન્ટની ફાઇનલમાં કયો મેડલ જીત્યો છે? તો મિત્રો એમણે ગોલ્ડ મેડલ જીત્યો છે સુમિત અંતિલે. હાલમાં એશિયાના સૌથી મોટા ગંદા પાણીના શુદ્ધિકરણ પ્લાન્ટનું ઉદ્ઘાટન ક્યાં થશે? તો એ થશે દિલ્હી ખાતે. બરાબર, દિલ્હી ખાતે એશિયાના સૌથી મોટા ગંદા પાણીના શુદ્ધિકરણ પ્લાન્ટનું હાલમાં ઉદ્ઘાટન થશે. તાજેતરમાં ભારત અને કયા દેશે પ્રથમ રેલ કનેક્ટિવિટી પ્રોજેક્ટને મંજૂરી આપી છે? તો ભારત અને ભૂટાને. પ્રાદેશિક એકીકરણ તરફ એક પરિવર્તનશીલ પગલામાં ભારત અને ભૂટાને આર્થિક અને વ્યૂહાત્મક સહયોગને મજબૂત બનાવવાના હેતુથી તેમની પ્રથમ ક્રોસ બોર્ડર રેલ લિંકને મંજૂરી આપી છે. મિત્રો આ નવી રેલ લાઇન કોકરાજાર ગેલફુ અને બનારહાટ સમસ્ય દ્વિપક્ષીય જોડાણમાં એક મોટી પ્રગતિનું પ્રતિનિધિત્વ કરે છે. ભૂટાનનું કેપિટલ છે થિમ્પુ, કરન્સી છે નગુલટ્રમ, પીએમ છે શેરિંગ ટોબગે. તાજેતરમાં ભારતના પ્રથમ મરીન સિમ્યુલેશન સેન્ટરનું ઉદ્ઘાટન ક્યાં થયું? તો એ થયું છે ચેન્નઈ ખાતે. કેન્દ્રીય બંદરો, શિપિંગ અને જળમાર્ગ મંત્રી શ્રી સર્બાનંદ સોનોવાલે તમિલનાડુના ચેન્નઈમાં ભારતના પ્રથમ પ્રકારના મેરીટાઈમ સિમ્યુલેશન સેન્ટરનું ઉદ્ઘાટન કર્યું. આ સિસ્ટમો કેડેટ્સને મહત્વપૂર્ણ દરિયાઈ કૌશલ્યોમાં સઘન અને વ્યવહારુ તાલીમ પ્રદાન કરશે. તો મિત્રો આ હતા કરંટના પ્રશ્નો. વાત કરીએ રિવિઝનની. 1 ઓક્ટોબર 2025 હાલમાં વિશ્વ હૃદય દિવસ ક્યારે મનાવવામાં આવ્યો? 29 સપ્ટેમ્બર રાઇટ આન્સર છે. તાજેતરમાં ટાટા મોટર્સના એમડી અને સીઈઓ તરીકે કોની નિમણૂક કરવામાં આવી છે? તો શૈલેષ ચંદ્રાની. હાલમાં ગુજરાતમાં કયા સ્થળે શોધાયેલા જેરોસાઇટ ખનિજની મંગળ પર શોધાયેલા ખનિજ સાથે સામ્યતા ધરાવે છે? તો માતાનો મઢ, કચ્છ રાઇટ આન્સર છે. તાજેતરમાં બીસીસીઆઈની વરિષ્ઠ પસંદગી સમિતિમાં કોણ જોડાયું છે? તો પ્રજ્ઞાન ઓઝા અને આરપી સિંઘ. હાલમાં ફિફા વર્લ્ડ કપ 2026ના મસ્કટનું અનાવરણ કરવામાં આવ્યું. તે ક્યાં યોજાશે? યુએસએ, મેક્સિકો અને કેનેડામાં. મુખ્ય ન્યાયાધીશ BR ગવઈએ તાજેતરમાં બીજા રાષ્ટ્રીય મધ્યસ્થી પરિષદનું ઉદ્ઘાટન ક્યાં કર્યું? તો એ ભુવનેશ્વરમાં કર્યું. હાલમાં અંડમાન ટાપુઓ નજીક પ્રથમ કુદરતી ગેસ શોધની જાણ કોણે કરી? ઓઇલ ઇન્ડિયા લિમિટેડે. હાલમાં સુપ્રીમ કોર્ટે કયા રાજ્યની એસ્બેસ્ટસ ઉત્પાદનો માટે વેટ મુક્તિ રદ કરી છે? તો રાજસ્થાન રાઇટ આન્સર છે. તાજેતરમાં આરબીઆઈના ડેપ્યુટી ગવર્નર તરીકે કોની નિમણૂક કરવામાં આવી છે? શિરીષચંદ્ર મુર્મુની. પૂરી રથયાત્રાના 3 પેંડા ક્યાં સ્થાપિત કરવામાં આવશે? તો સંસદમાં. હાલમાં બીસીસીઆઈએ એશિયા કપ ચેમ્પિયન ભારત માટે કેટલા કરોડ રૂપિયાની ઇનામી રકમની જાહેરાત કરી? 21 કરોડ રાઇટ આન્સર છે. કયા રાજ્યના ઠંડા રણને યુનેસ્કો બાયોસ્ફિયર રિઝર્વમાં મનાવવામાં આવ્યું છે? હિમાચલ પ્રદેશ રાઇટ આન્સર છે. હાલમાં ભારતના પ્રથમ સંકલિત ઓન્કોલોજી સંશોધન અને સંભાળ કેન્દ્રનું ઉદ્ઘાટન ગોવામાં થયું. બિઝનેસ લાઇન ચેન્જમેકર ઓફ ધ યર એવોર્ડ કોણે જીત્યો? DRDOએ. હાલમાં ગેલપ ગ્લોબલ સેફ્ટી રિપોર્ટ 2025માં કોણ ટોચ પર રહ્યું છે? સિંગાપુર. હાલમાં 2027 સુધી ભારતના અટોર્ની જનરલ તરીકે કોની ફરીથી નિમણૂક કરવામાં આવી? તો R વેંકટરમણી. મિત્રો ગઈકાલે પ્રશ્ન પૂછાયું, હાલમાં ભારતે કયા દેશને હરાવી 9મી વખત એશિયા કપ જીત્યો? પાકિસ્તાન રાઇટ આન્સર હતું. આજનો પ્રશ્ન છે, કયા રાજ્યના ગોકુળ જળાશય અને ઉદયપુર તળાવને રામસર વેટલેન્ડ તરીકે નિયુક્ત કરવામાં આવ્યા? કર્ણાટક, બિહાર, પંજાબ કે ગુજરાત? જવાબ કમેન્ટ બોક્સમાં જણાવો. વિદ્યાર્થી મિત્રો વોટ્સએપ ટેલિગ્રામની લિંક ડિસ્ક્રિપ્શનમાં છે. PDF માટે 9510411961 પર કોન્ટેક્ટ કરો. થેન્ક યુ. ફરી મળીશું. જય હિન્દ, જય ભારત.